મદ્રેસામાં સર્વે કરવા ગયેલા આચાર્ય પર હુમલો થયાના કેસની અંદર આ સમગ્ર મામલે પોલીસે 2 લોકોને પકડી પાડ્યા છે। બાપુનગર પોલીસે આ સમગ્ર મામલે કાર્યવાહી કરી, જેમાં 2 હુમલાખોરોને પકડી પાડવામાં આવ્યા। 5 અન્ય આરોપીની પોલીસે શોધખોળ શરૂ કરી છે, જેમાં ફરહાન શેખ અને મોહમ્મદ છીપા નામના ઇસમોની ધરપકડ કરી લેવામાં આવી છે। મદ્રેસાઓમાં વિડીયોગ્રાફી દરમિયાન આચાર્ય પર હુમલો કરવામાં આવ્યો હતો। બંને આરોપી છે ત્યાં સ્થાનિક રહેવાસી છે। એમને આ મદ્રેસાના જે શૂટિંગ લેતા હતા, વિડીયો ઉતારતા હતા, એ બાબતે એમને વિરોધ દર્શાવ્યો કે ભાઈ તમારી જોડે પરમિશન છે કે નહીં, એ બાબતે એમને પૂછતાછ કરી અને એ બાબતે ઉગ્ર બોલાચાલી થતાં આ બનાવ બનવા પામેલ હતો। હજુ બીજા 5 આરોપી પકડવાના બાકી છે, એમની તપાસ હાલ ચાલુ છે। હાલ સઘનમાં સઘન પેટ્રોલિંગ ચાલુ છે। વિસ્તારમાં આવી બીજી મદ્રેસાઓની બી તપાસ કરવામાં આવશે અને કોઈ પણ હાલ અનિચ્છનીય બનાવ બનવા પામેલ નથી। હાલ વિસ્તારમાં શાંતિ છે। તો મદ્રેસાબા હુમલાની ઘટના બાદ હવે ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં છે। દરિયાપુરની મદ્રેસાબા ક્રાઇમ બ્રાન્ચે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ મદ્રેસાબા ડ્રોન દ્વારા સર્ચ કર્યું। આ સર્ચમાં પોલીસ અધિકારીઓ સહિત ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ જોડાઈ હતી। અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં જે રીતે મદ્રેસાના સર્વેમાં જે હુમલો થયો હતો અને શિક્ષક ઉપર છે દરિયાપુર વિસ્તારમાં હુમલો થયો હતો અને ત્યારબાદ અમદાવાદ પોલીસ છે હરકતમાં આવી છે। અલગ અલગ લોકો વિરુદ્ધ જે રાયોટિંગ અને લૂંટનો ગુનો નોંધાયો છે તે પૈકી 2 લોકોની તો ધરપકડ કરી લીધી છે, પરંતુ અત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને દરિયાપુર પોલીસ મથકની ટીમ છે તે મદ્રેસામાં છે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। ખાસ કરીને ડ્રોનની પણ મદદ લેવાઈ હતી। બોડી ઓન કેમેરાથી જે પોલીસ છે તે સજ્જ છે અને તમામ જગ્યાઓ પર છે આ જ પ્રમાણે જે સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું। આખો વિસ્તાર છે દરિયાપુર, ત્યાં પણ પોલીસ દ્વારા આ પ્રમાણે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત જે અલગ અલગ ટીમો છે તેણે પણ આ મદ્રેસા છે ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। મહત્વનું છે કે આ જે જ મદ્રેસા છે કે જ્યાં ગઈકાલે જે શિક્ષક ઉપર છે તે હુમલો થયો હતો અને ત્યારબાદ તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને ત્યારબાદ અમદાવાદ પોલીસ છે તે હરકતમાં આવી હતી। જે રીતે વાત કરવામાં આવે તો 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। હજી પણ 5 જેટલા આરોપીઓ છે કે જેને અમદાવાદ પોલીસ દ્વારા છે પકડવાના બાકી છે, પરંતુ મહત્વની વાત એ છે કે પહેલા જ દિવસે જે મદ્રેસાનો સર્વે હતો ને તેમાં શિક્ષક ઉપર હુમલો થયો હતો અને જે રીતના વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવતું હતું તો તમારી પાસે પરમિશન છે કે કેમ તેને લઈ અને માથાકૂટ હતી ને ત્યારબાદ આ હુમલો છે તે કરવામાં આવ્યો હતો। જોકે હવે આજે પોલીસ એક્શનમાં આવી છે। 2 આરોપીની ધરપકડ બાદ મદ્રેસામાં છે આ જ પ્રમાણે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ। તો આચાર્ય પર જે હુમલો થયો તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને તેને આધાર બનાવીને પણ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી। હાલ આ સમગ્ર મામલે તપાસ કરતા 2ની ધરપકડ થઈ છે, અન્ય 5 લોકોને પકડવાની ગતિવિધિઓ પણ તેજ કરાય છે।